નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? ખેતીશાસ્ત્ર યુટ્યુબ ચેનલમાં હું રજની ખેર બીઆરએસ એગ્રી તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આ ચેનલના માધ્યમથી ખેડૂતનું ભલું થાય એવો હું પ્રયત્ન કરી રહ્યો છું, જેથી કરીને ખેડૂત શક્તિમાન બને, તાકાતવાન બને, જેથી કરીને આપણો દેશ શક્તિમાન બને. તો ખેડૂત મિત્રો, આ વિડીયોના માધ્યમથી ખેડૂતને સારું ઉત્પાદન મળે અને સાચી માહિતી મળે એટલા માટે હું આ પ્રયત્ન કરી રહ્યો છું. તો મારા દરેક ખેડૂત મિત્રોને મારી ભલામણ છે, જે જોતા વિડીયો તમામ ખેડૂત મિત્રોની મારી ભલામણ છે, આ વિડીયો અને મારી યુટ્યુબ ચેનલ ખેતીશાસ્ત્ર યુટ્યુબને સબસ્ક્રાઈબર કરજો, લાઇક કરજો અને શેર કરજો, જેથી કરીને અન્ય ખેડૂતો તમે આ વિડીયો પહોંચાડશો તો બીજા ખેડૂતોને માહિતીના અભાવે ઉત્પાદન ઘટે છે તો એને સાચી માહિતી મળે અને સારું ઉત્પાદન મળે. તો હું એટલી મહેનત કરી રહ્યો છું ખેડૂતો માટે. તો ખેડૂત મિત્રો, મારી તમામ જોતા ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તમે આ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો ખેડૂત મિત્રો, આજે આપણે વિડીયોની ચર્ચા કરવાની છે કે ડીએપી ખાતર અને એસએસપી ખાતરનો શું તફાવત છે. તો એના વિશે આજે આપણે સમજવાનું છે કે ડીએપી ખાતર અને એસએસપી ખાતર વચ્ચેનો તફાવતની ખેડૂત મિત્રો આજે ચર્ચા કરવાની છે. ડીએપી ખાતર જે આવે છે ખેડૂત મિત્રો, ડાય એમોનિયમ ફોસ્ફેટ ખાતર, ડીએપી, જે ખેડૂત મિત્રો તમને ખ્યાલ જ હોય છે કે ડીએપી વસ્તુ છે શું છે અને એસએસપી ખાતર શું છે તમને ખ્યાલ છે, પણ એની ટેકનિકલ નોલેજ ન હોવાના કારણે ક્યારે ઉપયોગ કરવો અને એમાં શું વસ્તુ આવે છે, કયું ટેકનિકલ આવે છે એનો તમને અનુભવ નથી. તો ખેડૂત મિત્રો, આજે એના માટે આજે વિડીયો હું લઈને આવ્યો છું. ખેડૂત મિત્રો, ખાસ કરીને તમને આમ ટેકનિકલ નોલેજ બાબતે હું વિડીયોના માધ્યમથી તમામ ખેડૂત મિત્રોને મારા જોતા વિડીયોને ખાસ કરીને ખેડૂત મિત્રો શેર કરજો, જેથી કરીને આમ ખેડૂત ટેકનિકલ નોલેજ ખૂબ જ સારું મળે અને સારું ઉત્પાદન લે એવો મારો પ્રયત્ન છે. કોઈ પણ એગ્રો દવા લેવા જાઓ તો પણ આમ ટેકનિકલ નોલેજ સામેથી ખેડૂતો માગતો હોવો પડે કે મને આ ટેકનિકલ દવા આપો, મને આ ગ્રેડ આપો, મારે આ સાટવો છે. આમ ટેકનિકલ નોલેજ ખેડૂતોને આપવાનું છે, એના માટે હું પ્રયત્ન કરી રહ્યો છું. ખેડૂત મિત્રો, આ જે ડીએપી ખાતર છે અને એસએસપી ખાતર એનો શું તફાવત છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. કે ડીએપી ખાતર આવે છે ડાય એમોનિયમ ફોસ્ફેટ ખાતર, જેમાં આપણે રાસાયણિક રસના આપણે જોઈએ તો 18-46-0 કે જે 18% જે નાઇટ્રોજન આવે છે અને 46% રાસાયણિક જે બંધારણ જે છે એનું રાસાયણિક કે એમાં શું ડાય એમોનિયમ ફોસ્ફેટ કે ડીએપીમાં શું ટેકનિકલ આવશે તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ ખેડૂત મિત્રો. એના માટે આજે આપણે વિડીયો બનાવ્યો છે કે 18-46 નાઇટ્રોજન 18% અને 46% ફોસ્ફરસ આવે છે. જે મુખ્ય એના લક્ષણો શું છે કે ફોસ્ફરસ એની માત્રા ખૂબ જ ઓછી હોય છે. ડીએપીમાં જે ફોસ્ફરસ આવે છે એની ખૂબ જ માત્રા ઓછી હોય છે. એટલે ઓછી એટલે કે 46% ફોસ્ફરસ આવે છે. જે પાણીમાં ઝડપી એની દ્રાવ્યતા ખૂબ જ વધારે હોય છે, ઝડપી એનું દ્રાવ્ય થઈ જાય છે. ડીએપી ડાય એમોનિયમ ફોસ્ફેટ જે છોડની તરત જ ફોસ્ફરસ મળે અને નાઇટ્રોજન આપે છે. છોડને તરત જ નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બંને ટકાવારી જે છે એ બે વસ્તુ આપે છે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ. નાઇટ્રોજન વસ્તુ રહ્યું એ ગ્રોથ માટે ઉપયોગી આવે છે અને જે ફોસ્ફરસ રહ્યું જે એના મૂળ કોઈ પણ છોડ આપણે હોય, કોઈ પણ પાક વાવ્યો હોય, એના જે મૂળનો જે ગ્રોથ છે એ ફોસ્ફરસનું કામ હોય છે. આમ આપણે જોઈએ કે એના ફાયદા શું છે ડીએપીના. ડીએપી શરૂઆતના તબક્કે તમે આનો ઉપયોગ કરી શકો છો, જેની વૃદ્ધિ વિકાસ થાય છે કે જેની કરીને કે નાઇટ્રોજન આવે છે કે જે છોડનું મનગમતું જે તત્વ છે કે જે નાઇટ્રોજન નાખો એ ભેગું રિઝલ્ટ મળે. કે શરૂઆતના ગ્રોથ માટે આપણે નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકીએ છીએ. એ તબક્કામાં ખૂબ જ ઝડપી આનો વિકાસ થાય છે અને મુખ્ય એનો મૂળ મજબૂત બનાવે છે. જેનો મૂળનો ગ્રોથ હોય છે કે ફોસ્ફરસ વસ્તુ જે આવે 46% એનો મૂળનો ગ્રોથ થાય છે અને મોટા ભાગે બધા જ પાકમાં તમે આનો ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો. તો આની મર્યાદા કે વધુ પડતો ઉપયોગથી જો આનું આ જો ડીએપી જો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે કે જે ફોસ્ફરસ બેઝ આવે છે તો તમારી જમીન જે રહે એ તમારી કઠણ થઈ જાય છે અને એમાં જે માટીની જે પીએચ હોય છે આપણી એની ઉપર અસર પણ કરે છે. જો વધારે પડતો ડીએપી વાપરવામાં આવે તો માટીની પીએચ ઉપર અસર કરે છે અને જમીન તમારી કઠણ થાય છે ફોસ્ફરસના હિસાબે. એની સામે આપણે જોઈએ એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર, જે આ પાવડર સ્વરૂપમાં પણ આવે છે. આ જે સિંગલ સુપર ફોસ્ફરસ ખાતર રહ્યું એમાં આપણે રાસાયણિક પ્રક્રિયા એની તમે જોઈએ તો શું આવે છે 0-16-0 પ્લસ 12% સલ્ફર પ્લસ કેલ્શિયમ. આ કેલ્શિયમ સાથે આવે છે કે ફોસ્ફરસ આવે છે P2O2 16%, સલ્ફર આવે છે 12% અને કેલ્શિયમ આવે છે એની અંદર હાજર હોય છે કે જે એ વસ્તુ જે સિંગલ સુપર ફોસ્ફેટમાં આ 3% આવતી પાવડર સ્વરૂપમાં આવે છે અને જમીનની તંદુરસ્ત વધારે છે. પ્લસ ધીમે ધીમે આનું રિઝલ્ટ મળે છે. આનું રિઝલ્ટ તાત્કાલિક જે ડીએપીમાં જે આપણે આવે છે નાઇટ્રોજન એના હિસાબે એની કરતાં તમને આનું રિઝલ્ટ તમને ધીમે ધીમે મળે છે, લાંબા સમય પછી રિઝલ્ટ મળે છે. આ જે ડાય એમોનિયમ ફોસ્ફેટ એનો ફોસ્ફરસનું રિઝલ્ટ થોડીક વાર લાગે છે, પણ સામે એની નાઇટ્રોજન આવે છે એના હિસાબે તમને નાઇટ્રોજનનું નાઇટ્રોજન જે આવે છે તો એનામાં રિઝલ્ટ થોડુંક વહેલું મળે છે. આમાં નાઇટ્રોજન આવતું નથી. ફોસ્ફરસ આવે છે
16%, આમાં આવે છે 46%. મૂળનો ગ્રોથ વધારે થાય છે એટલે આનું રિઝલ્ટ ધીમે મળે છે, આનું રિઝલ્ટ ઝડપી મળે છે. તો ખેડૂત મિત્રો આના ફાયદા શું છે કે તેલીબિયા પાકમાં ખૂબ જ ઉપયોગી છે અને જમીન સુધારક તરીકે કામે છે. તમે કોઈ પણ તેલીબિયા પાક વાવેતર કરો છો એમાં ખૂબ જ, કારણ કે સલ્ફર અને કેલ્શિયમ આવે છે જે તેલની ટકાવારી વધારે છે અને લાઇટિંગ આવે છે અને શાઇનિંગ આવે છે. એના માટે તેલીબિયા પાક કોઈ પણ હોય એમાં ખૂબ જ સારામાં સારું સિંગલ સુપર ખાસ કે જે SSP ખાતર છે એ ખૂબ જ ઉપયોગી બને છે ખેડૂત મિત્રો. આની મર્યાદા છે કે ફોસ્ફરસ આમાં જે આવે છે, આમાં જે ડીએપીમાં આપણે 46% ફોસ્ફરસ આવે છે, આમાં જે 16% ફોસ્ફરસ આવે એને હિસાબે આમાં ફોસ્ફરસ ઓછું આવે છે અને વધુ માત્રામાં નાખવાનું ખૂબ જ પડે છે. આ વધુના માત્રામાં નાખવું પડે છે. આ તમે ઓછી માત્રામાં નાખો છો તો પણ ચાલે છે, કારણ કે આમાં 46% ફોસ્ફરસ આવે અને આમાં આવે છે 16% ફોસ્ફરસ આવે. તો ખેડૂત મિત્રો આ આપણે થઈ વાત કે ડીએપી અને સિંગલ સુપર ફોસ્ફેટ SSP, કે ડીએપી ડાયએમોનિયમ ફોસ્ફેટ અને SSP સિંગલ સુપર ફોસ્ફેટ. આ ખેડૂત મિત્રો આનો આપણે તફાવત જોયો કે સિંગલ સુપર ફોસ્ફેટ અને ડીએપી ડાયએમોનિયમ ફોસ્ફેટ આમાં શું તફાવત હોય છે, કે આમાં કેટલા ટકા ફોસ્ફરસ આવે છે અને આમાં કેટલા ટકા ફોસ્ફરસ, એની આપણે ચર્ચા કરી. પણ આ ખાતર આપણે ક્યારે વાપરવું જોઈએ, આ ખાતર ક્યારે વાપરવું જોઈએ ખેડૂત મિત્રો, એ ખેડૂતોને પ્રશ્ન થતો હોય કે ઝડપી વૃદ્ધિ માટે ડીએપી, તમારે ઝડપી વૃદ્ધિ વિકાસ કરાવવો હોય તો એની માટે આપણે ડીએપી કે જે નાઇટ્રોજન ફોસ્ફરસ આવે છે, એટલે તમારે કોઈ પણ પાકમાં તમારે ઝડપી વૃદ્ધિ કરવી હોય તો તમે ડીએપી અને ડીએપી વાપરી શકો છો. અને તમારે SSP કે જે કોઈ પણ પાકમાં તમારે સલ્ફર અને કેલ્શિયમની ઉણપ હોય તો તમે સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ તેલીબિયા પાકમાં તમે આનો પણ ઉપયોગ કરી શકો છો. સિંગલ સુપર સલ્ફર અને કેલ્શિયમની ઉણપ હોય એમાં તમે ઉપયોગ કરી શકો છો. અને જે તેલબીજ અને સલ્ફર માંગતા જે પાકો છે એમાં તમે SSP નો ઉપયોગ કરી શકો છો. તો મારે તમામ ખેડૂત મિત્રો મારી બને છે બંને જો સંતુલનથી ઉપયોગ કરવામાં આવે, બે ખાતર મિક્સ કરીને વાવવામાં આવે તો ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ અમને મળે છે. કારણ કે આમાં આવી જશે સિંગલ સુપર ફોસ્ફેટમાં ફોસ્ફરસ, સલ્ફર અને કેલ્શિયમ, અને આમાં આવી જાય છે આપણે નાઇટ્રોજન અને ફોસ્ફરસ. આ બંને ભેગા કરીને તમે વાવેતર કરવામાં આવે તો ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે. કારણ કે આમાં સલ્ફર આવી જાય છે અને પ્લસ કેલ્શિયમ આવી જાય છે, એની સાથે તમને ફોસ્ફરસ આવી જાય, નાઇટ્રોજન આવતી નથી પણ એની સામે આમાં નાઇટ્રોજન ડીએપીમાં આવી જાય છે. બંને ખાતરને સંતુલિત વાવેતર કરવામાં આવે તો ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે. તો ખેડૂત મિત્રો, મારી તમામ ખેડૂત મિત્રો મારી ભલામણ છે, જો તમે મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અન્ય ખેડૂતોને મોકલજો મારો વિડીયો. તો થેન્ક યુ, આભાર.